25-30 લાખનો આવતો હોય છે વ્યૂની ઉપર, એટલે એ લોકોને વ્યૂ બહુ આવે એનું હાલે છે, એ હાઈફાઈ ગણાય. આપણે નાના માણા આપણે 3 લાખની રિક્ષા આવે, 3.5 લાખની આવે, એટલે આપણા વ્યૂ નથી આવતા. આવો ભેદભાવ ન કરાય. એ મહેનત કરે છે, અમે મહેનત કરીએ. એ વિડીયો બનાવીને મૂકે છે, જે એ રીતે જેમ એ મૂકે એવી રીતે હું બનાવીને મૂકું, તો અમારો નથી હાલતો. કાંઈ વાંધો નહીં, વ્યૂ ઉપર છે. તમે શેર કરો ને સબસ્ક્રાઈબ કરો, એકબીજાને વિડીયો શેર કરો તો હાલે. તમે શેર જ નથી કરતા, કાંઈ વાંધો નહીં. જય માતાજી. આપણે વધીએ છીએ આગળ. આપણે જઈએ છીએ અત્યારે ઓલું ભરવા, સ્ટેન્ડ ભરવા જઈએ. હાલો તમને બતાવું સ્ટેન્ડ કેવી રીતે ભરાય. અમે તો આવા બનાવી, જે ટ્રકવાળા જેમ બનાવે એમ અમે બનાવી. એ માલ ભરવા જઈએ, અમે માલ ભરવા જઈએ. ભેદભાવ તમે કરો. ગુરુકુળના બ્રિજ ઉપર છીએ આપણે ગઈ અત્યારે, ગોંડલ રોડ ઉપર. સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં જવાનું આપણે. જોઈ લ્યો, હા ભાઈ જો એ ધંધો જ કરે અમારી જેમ. તો ગાઈસ ગોંડલ રોડથી આપણે આ ગોકુલધામવાળા રોડ ઉપર આવી ગયા છીએ. હવે આ ગાડી પહોંચી ને ત્યાંથી ક્યાંકથી આપણે આમ વળવાનું છે, એટલે એ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. તો ગાઈસ આપણે પ્રેમો સ્ટેન્ડ ભરવાના હતા પાવડર કોટિંગમાંથી, આપણે લઈ આવ્યા. અને હજી બીજી વાર જવાનું છે, આવી થોડીક વાર રહીને જવાનું છે. અને પહેલાં આપણે જવાનું છે ભોપાલ, કેરી મોકલવાની છે. કેરી આપણી ગીરની કેરી હો ભાઈ, હોરટની, એ જાય છે ભોપાલ. તો પહેલાં એ નાખવા જવાનું છે. લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે પહોંચી જઈએ આપણે. તો અહીંયા આપણે ઓલો ગ્રાઉન્ડ છે જોઈ લ્યો, અહીંયા પહોંચાઈએ આપણે. અંદરથી જવાનું છે સીધું રિલાયન્સ મોલ પાસે નીકળવાનું છે. તો આપણે ભોજલરામ સોસાયટી વાળો મેન રોડ છે ભાઈ. એ ખારા ઓરડ મારે બાકી. તો ભાઈ જો આ 2 પેટી લઈ લીધી અને આવી રીતે સ્ટીકર મારવાનું. ભોપાલ જઈએ. તો ગાઈસ આપણે આ નહેરુ નગરમાંથી નીકળાય. જો સામે સીધો પુલ દેખાય છે, એ 150 ફૂટ રિંગ રોડ છે. નાના મોવા ચોકડીવાળો પુલ છે. તો આપણે જવાનું પુનીના ટાંકા પાસે. તો આ છે ગાઈસ આપણે 150 ફૂટ રિંગ રોડ ઉપર. જોઈ લ્યો નજારો. આપણે કાંઈ ભોપાલ તો ઠેઠ નાખવા નહીં જાય આ કેરી, આપણે ટ્રાવેલ્સમાં જ નાખશું. એટલે આપણે જઈએ છીએ અહીંયા મુનિટના ટાંકા પાસે છે વર્મા ટ્રાવેલર્સ કરી. એ ટ્રાવેલર્સ જાય છે ભોપાલ. તો આપણે 2 પેટી એમાં નાખવાની છે.